કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું અસાઇનમેન્ટની અંદર મેથ્સ વિષયમાં પ્રશ્ન નંબર 1 બ ગઈકાલે આપણે પ્રશ્ન નંબર 2 બ જોયો હતો. વિદ્યાર્થી મિત્રો, એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું હતું. આજે આપણે પ્રશ્ન નંબર 1 બ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. પ્રકરણ નંબર 7માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલો દાખલો છે, 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો, 8 કલાક એટલે તમારે વિચારવાનું કે એક દિવસના કેટલા કલાક થાય. તો એક દિવસ બરાબર 24 કલાક. માટે આપણે જે ભાગ છે, તો જે ભાગ શોધવાનો છે, તો ભાગ બરાબર લીધેલા કલાકો અને કુલ કલાકો. તો એક દિવસના જે કુલ કલાકો છે આપણે છેદમાં લખશું અને લીધેલા કલાકો આપણે અંશમાં લખશું. તો 8/24 બરાબર 8 એકુ 8 અને 8 તરી 24. 8 8 બંને છેદ ઉડી જશે અને બાકી રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ 1/3 એ આપણો જવાબ મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે પ્રશ્ન નંબર 2. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ? હવે વિદ્યાર્થીઓ, એ જ પ્રમાણે આપણે એક દિવસ બરાબર 24 કલાક લખ્યા. હવે 40 મિનિટને આપણે કલાકમાં કન્વર્ટ કરવાની છે. તો 1 કલાક બરાબર 60 મિનિટ. માટે ભાગ બરાબર લીધેલી મિનિટો અને કુલ મિનિટો. તો લીધેલી મિનિટો 40 અને કુલ મિનિટો 60. માટે 0 0 ઉડી જશે. 2 × 2 અને 2 × 3 બે છેદ ઉડી જશે. માટે 2/3 આપણો જવાબ. ત્રીજા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો કે કુલ કપડાં છે અને એમાં ડાય કરેલ કપડાં છે. તો કપડાને ડાય કરેલ ભાગ એ આપણે શોધવાનો છે. મેં રકમ નથી લખી, રકમ તમારી પાસે છે, મોટી છે. એટલે ડાય કરી લીધેલ કપડાં અને કુલ કપડાં. તો ડાય કરેલ લીધેલ કપડાં છે 20 અને કુલ કપડાં છે 30. આપણે છેદ ઉડાડી દઈશું 0 0. આપણી પાસે રહેશે 2/3. એ આપણો જવાબ થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 4માં જોઈએ. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? વિદ્યાર્થી મિત્રો, એક યાદ રાખવાનું કે 2 થી 12 સુધી કીધી છે, એટલે તમારે 2 થી 12 અંકો પહેલા લખી દેવાના. પછી વિદ્યાર્થી મિત્રો, મેં જે રાઉન્ડ કરેલા છે 2 3 5 7 અને 11, એ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 2 થી 12ની અંદર આપણે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? એની 5 છે. માટે આપણે ભાગ જોવા જઈએ અવિભાજ્ય સંખ્યાઓનો, તો ભાગ બરાબર અવિભાજ્ય સંખ્યાઓ ભાગ્યા કુલ સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 5 અને કુલ સંખ્યાઓ 11. માટે આપણો જવાબ છે 5/11. તો આ 1 થી 4 દાખલા જે વિદ્યાર્થી મિત્રો તમે પોઝ કરીને પણ જોઈ શકો છો અને દાખલા ગણી શકો છો. ઓકે, હવે આપણે નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યું છે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા શીખવાડ્યું હતું કે સાયકલ આવશે 20/3 છે. તો તમારે 20ની અંદર 3 વડે ભાગવાના છે. તો 20/3, 3 ઘોડીઓ બોલો, 3 છંક 18. વિદ્યાર્થી મિત્રો, શેષ આપણને 2 વધે. હવે વિદ્યાર્થી મિત્રોને આપણને અશુદ્ધ અપૂર્ણાંકમાં આપેલું છે 20/3. જો સાયકલ કરેલી છે 6 થી ચાલુ કરવાની. પહેલા 6 લખવાના પૂર્ણ સંખ્યામાં, પછી જે શેષ વધી છે 2 એ ક્યાં લખવાનું છે? અંશમાં. અને પછી એરો ઉપર જાય છે એ 3 ઉપર એરો જાય છે. 6 થી એરો ચાલુ થાય છે એ ક્યાં લખવાનું છે? તમારે પૂર્ણ સંખ્યામાં. 2 એ અંશમાં અને 3 એ છેદમાં લખવાનું છે. તો 6.2/3 એ આપણો જવાબ. મેં પહેલો દાખલો એ પ્રમાણે ગણેલો છે જેથી કરીને તમને ખબર પડે. બીજા દાખલામાં મેં નિશાની કરેલી નથી, તમે સમજી જશો. 17/7. તો 17 7 દુ 14. છેદમાં કેટલા વધ્યા? 3. એ જ પ્રમાણે સાયકલ ચલાવવાની છે 2 3 અને 7. તો 2 3 અને 7ની સાયકલ એટલે 2.3 આપણો જવાબ. 19 ષષ્ઠમાંશ. તો 6 તરી 18 અને 1 વધ્યો એટલે 3.1 આપણો જવાબ. પછી આવે છે બાજુમાં લખેલો છે 35 9. તો 35/9. તો 9 તરી 27. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 35માંથી 27 તો 8 વધશે. તો 3.89 આપણો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 જોઈએ. સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. ઇટ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે સંખ્યા રેખા જોઈ શકો છો. 1 અષ્ટમાંશ, 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ અને 7 અષ્ટમાંશ. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા દોરવાની. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, અંશની સંખ્યા
નાની હોય અને છેદની સંખ્યા મોટી હોય તો એ સંખ્યા રેખા 0 અને 1ની વચ્ચે હોય. તો વિદ્યાર્થી મિત્રો 0 અને 1ની વચ્ચે હવે છેદમાં 8 છે, 1 અષ્ટમાંશ 2 અષ્ટમાંશ, તો 8 હોય તો 0 અને 1ની વચ્ચે આપણે 7 ટપકા કરવાના એટલે ભાગ 8 થશે. કેટલા થશે? ભાગ 8. એટલે આપણે દરેક ભાગને 1 અષ્ટમાંશ પછી 2 અષ્ટમાંશ એ પ્રમાણે આપણે 7 અષ્ટમાંશ સુધી લખીને 8 અષ્ટમાંશ એટલે બરાબર 1 કહેવાય. બરાબર. હવે આપણે જે ડોટ કરવાના છે, જે દર્શાવવાના છે સંખ્યા રેખા પર અપૂર્ણાંક, એ આપણે મેં ગોળ રાઉન્ડ કરીને રેડ પેનથી લખેલા છે. તો 1 અષ્ટમાંશને રેડ પેનથી લખેલું, 2 અષ્ટમાંશ, પછી આવે છે 3 અષ્ટમાંશ અને 7 અષ્ટમાંશ. તો આ રીતે સંખ્યા પર એક જ સંખ્યા રેખા પર બિંદુઓ દર્શાવવાના થશે. હવે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા 2. સંખ્યા રેખા 2 ની અંદર તમે જોઈ શકો છો 2 પંચમાંશ, 3 પંચમાંશ, 8 પંચમાંશ અને 4 પંચમાંશ. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સંખ્યા રેખા થોડી અલગથી દોરેલી છે, પણ એમાં તમે જોઈ શકો છો જે 2 પંચમાંશ, 3 પંચમાંશ અને 4 પંચમાંશ છે એ 0 અને 1ની વચ્ચે આવતી સંખ્યાઓ છે. તો એની અંદર તમારે 5 ભાગ એટલે કે 4 મીંડા કરવાના, 1 2 3 અને 4. તો 0 અને 1ની વચ્ચે 4 મીંડા મેં કરેલા છે, માટે આપણે 2 પંચમાંશ, 3 પંચમાંશ અને 4 પંચમાંશ મેં ગોળ રાઉન્ડ કરીને દર્શાવે છે. હવે એક અપૂર્ણાંક એવો છે 8 પંચમાંશ. વિદ્યાર્થી મિત્રો જોવાનું કે 8 પંચમાંશ એટલે અંશની સંખ્યા મોટી છે, માટે એને મિશ્ર સંખ્યામાં ફેરવો. તો મિશ્ર સંખ્યાનો જવાબ શું આવશે? 1.3 પંચમાંશ. એનો મતલબ એ થયો કે પૂર્ણ સંખ્યામાં 1 આપેલો છે તો એ સમજી લેવાનું 1.3 પંચમાંશ એટલે 1 અને 2ની વચ્ચે અપૂર્ણાંક આવતો હોવો જોઈએ. તો અહીંયા જોઈએ તો 1 અને 2ની વચ્ચે અહીંયા છેદમાં 5 છે, અહીંયા પણ 4 મીંડા કરવા પડશે, 1 2 3 અને 4. 4 ટપકા કર્યા. 4 ટપકા કર્યા છે, પહેલો જે ટપકું છે ને 1.1 પંચમાંશ લખાય, 1.2 પંચમાંશ બીજાને, 1.3 પંચમાંશ ચોથાને, 1.4 પંચમાંશ. હવે જે 8 પંચમાંશ છે એ કયો અપૂર્ણાંક છે? તો 8 પંચમાંશ છે 1.3 પંચમાંશ એ આપણે મિશ્ર સંખ્યામાં ફેરવો તો એ આપણો જવાબ, અને ગોળ રાઉન્ડ કરીને 8 પંચમાંશ તમે લખી શકો છો. તો હવે ત્રીજો દાખલો જોઈએ. 2 તૃતીયાંશ, 3 તૃતીયાંશ, 4 તૃતીયાંશ અને 5 તૃતીયાંશ. વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ દાખલા અલગ છે, તમે જોઈશો. 3 તૃતીયાંશ ઇઝ ઇક્વલ ટુ 3 છેદ ઉડી જાવ તો 1 મળે. પછી 4 તૃતીયાંશ એટલે ઉપરની જેમ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યો એ પ્રમાણે 1.1 તૃતીયાંશ, અને 5 તૃતીયાંશ એટલે 1.2 તૃતીયાંશ થાય એવું લખેલું છે. હવે સંખ્યા રેખા દોરવાની છે. 0 અને 1ની વચ્ચે 3 ભાગ કરવાના છે એટલે 2 ટપકા કરવાના. તો 2 ટપકા કર્યામાં 1 તૃતીયાંશ આપણને દર્શાવવાનો નથી, 2 તૃતીયાંશ દર્શાવવાના છે. એના ઉપર મેં ગોળ લાલ મીંડું કરેલું છે. પછી 3 તૃતીયાંશ એનો મતલબ એ 3 ઉડી જાય એટલે 1 કહેવાય, એટલે 1 અમે એના ઉપર ગોળ રાઉન્ડ કર્યો, એના ઉપર લખેલું છે 3 તૃતીયાંશ. અને એ જ પ્રમાણે 1 અને 2ની વચ્ચે આ સંખ્યાઓ આપેલી છે, 1.1 તૃતીયાંશ, 1.2 તૃતીયાંશ. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ 3 ભાગ કરવાના છે 1 અને 2ની વચ્ચે. તો 1 અને 2ની વચ્ચે 2 ટપકા કર્યા તો 1.1 તૃતીયાંશ એ 4 તૃતીયાંશ સમજવાના, અને 1.2 તૃતીયાંશ એ 5 તૃતીયાંશ સમજવાના. તો આ રીતે તમારે સંખ્યા રેખા દોરવી પડશે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે 3 સપ્તમાંશ, 1 સપ્તમાંશ, 2 સપ્તમાંશ, 6. વિદ્યાર્થી મિત્રો આના અંદર કોઈ અંશમાં સંખ્યા મોટી નથી, માત્ર એક જ સંખ્યા રેખા પર બધું આવી જશે. પેલું પણ એક જ સંખ્યા રેખા પર, પણ એના અંદર થોડાક ભાગ પાડવા પડ્યા હતા. અહીંયા 0 અને 1ની વચ્ચે અહીંયા 7 ભાગ કરવાના છે, એટલે 6 મીંડા કરવાના, ભાગ 7 થશે. તો પહેલો ભાગને 1 સપ્તમાંશ કહીશું, બીજાને 2 સપ્તમાંશ. તો 1 સપ્તમાંશ પર ગોળ રાઉન્ડ, બીજા ઉપર 2 સપ્તમાંશ પર ગોળ રાઉન્ડ, અને ત્રીજા ઉપર 3 સપ્તમાંશ, અને છેલ્લો છે 6 સપ્તમાંશ પર ગોળ રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો આ રીતે સંખ્યા રેખા દોરાય. થોડીક ડિફિકલ્ટ છે, 2-4 વાર દોરશો એટલે તમને આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને એમને પણ થોડુંક સરળતા રહે. હવે આપણે પ્રશ્ન નંબર 4માં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકોને તેના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના છે. અતિસંક્ષિપ્ત રૂપ એવું સ્વરૂપ કે વિદ્યાર્થી મિત્રો જેના ભાગ પાડવાથી આગળનો કોઈ ભાગ પડી શકે નહીં. દાખલા તરીકે 12 ભાગ્યા 52 છે, તો 12ના ભાગ પાડ્યા મેં 3/4, 3 ગુણ્યા 4, 3 ચોક 12 અને 13 ચોક 52, 4 છેદ ઉડી ગયા. તો આપણી પાસે રહ્યા 3/13. 3/13 એવી સંખ્યા છે જે અતિસંક્ષિપ્ત રૂપ છે, જેના કોઈ ભાગ પડી શકે નહીં. ઓકે એ જ પ્રમાણે 7/28, તો 7 × 7 અને 7 ચોક 28, 7 છેદ ઉડી જશે, 1/4 આપણો જવાબ. એ જ પ્રમાણે 84 ભાગ્યા 98 વિદ્યાર્થી મિત્રો, તો
84 ભાગ્યા 98 14 છંગ 84 14 સિત્તા 98 14 છેદ ઉડી જશે તો 6 સપ્તમાંશ આપણો જવાબ રહેશે અને 150 ભાગ્યા 60 એટલે પહેલાં તમે 0 ઉડાડો અથવા મારી જેમ 30 ગુણ્યા 5 એટલે 30 પંચા 150 અને 30 દુ 60 30 છેદ ઉડી જશે તો આપણી પાસે રહેશે 5/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન હતું. ગઈકાલે મેં પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન મોકલાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આવા જ સોલ્યુશન જોવા માટે મારો વિડીયો જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.